बहन डर गई, बहन डर गई, बहन डर गई। શું અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ફરીથી આપણને હસાવીને પાગલ કરી દેશે કે પછી આ વખતે મામલો ઠંડો પડી જશે? ટ્રેલરમાં કંઈક એવું જોવા મળ્યું છે જે જોયા પછી તમને નવો નોસ્ટેલ્જિયા થશે. તો ચાલો વિગતવાર વાત કરીએ આ ભૂત બંગલાના ટ્રેલર વિશે. મિત્રો, પ્રિયદર્શનની ફિલ્મોની એક ખાસિયત છે, એમના ટ્રેલર્સ ક્યારેય પૂરી સ્ટોરી કહેતા નથી. ભૂત બંગલાનું ટ્રેલર જોતા પણ એવું જ લાગે છે. સાચું કહું તો ટ્રેલર જોઈને એવું નથી થતું કે આપણે ખુરશીમાંથી ઉછળી પડીએ કે પેટ પકડીને હસીએ. પણ હા, અક્ષય કુમારને ફરી એ જ જૂના કોમેડી કિંગના અવતારમાં જોવો એ એક લાહો છે. બસ ટ્રેલરમાં એક વાત ખટકી શકે તેવી છે, પેલા ફેમસ મીમ્સના ડાયલોગ બહેન ડર ગઈ કે પેલો મંદિર કા ઘંટ વાળો ડાયલોગ. આ બધું આપણે ઓલરેડી હજારો વાર સોશિયલ મીડિયા પર જોઈ લીધું છે. પ્રિયદર્શન સર જેવા ડિરેક્ટર પાસે આપની અપેક્ષા કંઈક નવા આઇકોનિક ડાયલોગની છે જે ભવિષ્યમાં મીમ્સ બને. આપણે એક નવું કલ્ટ ક્લાસિક જોઈએ છે. વાત કરીએ ટ્રેલરમાં છુપાયેલી વિગતોની, એવું લાગે છે કે અક્ષય કુમાર અને વામિકા ગબ્બી કોઈ ઇવેન્ટ મેનેજર હોઈ શકે છે અને આ બંગલામાં કોઈ બીજાના લગ્ન કરાવવા આવ્યા છે. પણ અસલી ખેલ તો વધુ સૂરનો છે, એવો રાક્ષસ જે નવી નવેલી દુલ્હનને ટાર્ગેટ કરે છે. સૌથી મોટું સસ્પેન્સ તો તબ્બુ લાગી રહી છે. ટ્રેલરના અમુક ફ્રેમ્સમાં તબ્બુનું લુક અને પેલી આકૃતિઓના કનેક્શન સાફ દેખાય છે. એવું બની શકે કે તબ્બુ પોતે જ વિલન હોય અથવા એની કોઈ જૂની સ્ટોરી આ બંગલા સાથે જોડાયેલી હોય. પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અક્ષય કુમાર આ ત્રિપુટી જ્યારે સ્ક્રીન પર હોય ત્યારે પરફોર્મન્સમાં તો કોઈ કમી રહેવાની જ નથી. તો ફાઇનલી ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ફિલ્મ હોરર કરતા કોમેડી પર વધારે ભર મૂકશે. શું આ ફિલ્મ સ્ત્રી કે ભૂલભુલિયાનો રેકોર્ડ તોડશે? એ તો 17 એપ્રિલે જ ખબર પડશે. તમારા મતે આ ટ્રેલર કેવું હતું? શું તમને પેલા જૂના ડાયલોગ્સ સાંભળીને મજા આવી કે તમે પણ કંઈક નવું ઈચ્છતા હતા? કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.